સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 5/8/2026 વાર બુધવાર. વૈષ્ણવમૂળ ગઢડા મધ્યમનું ત્રીજું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુદ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાકરા ઉપર બિરાજમાન છે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે ને પોતાની આગળ પરમહંસ જાજ મુદગ લઈને કીર્તન ગાય છે. પછી શ્રીજી મહારાજ નેત્રકમળની સાની કરીને સૌને સાના રાખીને બોલ્યા છે, મોટેરા મોટેરા પરમહંસ હોય તે આગળ આવો, વાત કરવી છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના 2 ઉપાય છે અને પડ્યા પણ 2 ઉપાય છે તે કહીએ છીએ છીએ. એક તો રસિક માર્ગ કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજું આત્મજ્ઞાન. એ 2 મોટા પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગ તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યા હશે અને મોટા મોટા આચાર્ય થયા તેને પણ રસિક માર્ગ કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે ને સારું તો કોઈકનું થયું છે. કાજે રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેરું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તેના અંગો અંગનું વર્ણન થાય ત્યારે વર્ણના કરનારાઓનું મન નિર્વિકાર કેમ રહે? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે સારા વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી ને લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહીં અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય. માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયા પ્રકારે મોહ ન થાય? એ તો થાય જ. અને લેશ માત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યા. માટે રસિકને રીતે જે ભગવાનને ભજે તેનું એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મ જ્ઞાનમાં તો આવી રીતે અવરું સમજાય છે, જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિ પુરુષ રૂપ થાય છે અને પછી તે જ બ્રહ્મ વિષ્ણુ શિવ રૂપે થાય છે ને પછી તે જ બ્રહ્મ સ્થાવર જંગમ રૂપે થાય છે અને તે જ સ્થાવર જંગમ રૂપ જે આકાર તેને વિશે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે. એવી રીતે બ્રહ્મ જ્ઞાનને અવરું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે. ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મ જ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય એ મોટું વિઘ્ન છે. કાજે સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા ભગવાન તેનું જ ખંડન થયું. માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ 2 માર્ગે છે તે કલ્યાણ છે અને એ 2 વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે કલ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો. પછી સર્વ પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ઉત્તર તો એ છે જે જેમ પોતાના માતા હોય અથવા બહેન હોય તથા દીકરી હોય તે ધણી રૂપવાન હોય તો પણ તેને દેખીને મનને વિશે વિકાર થતો નથી. તેમજ તેની સાથે બોલે છે, સ્પર્શ કરે છે તો પણ મનને વિશે લેશ માત્ર વિકાર થતો નથી. એવી રીતે ભગવાનના ભક્ત જે બાયો હોય તેને વિશે મા બેન ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહીં. અને રસિક માર્ગ કરીને ભગવાનને ભજીને અભયપદને પામે. અને જ્યારે એમ ન સમજે અને કોઈ મોટા ભગવાનના ભક્ત બાયો હોય તેને દેખીને અવરું સમજે ત્યારે તેને મોટો દોષ લાગે છે.
અને જેને અન્ય સ્ત્રીને દેખીને કરીને દોષ લાગ્યો હોય તે તો ભગવાનના ભક્તને દર્શન કરીને ટરે છે, અને ભગવાનના ભક્તને જોઈને જે દોષ લાગ્યો હોય તેને ટાળ્યાનો ઉપાય શાસ્ત્રમાં કયા જ નથી. તેમજ ભગવાનનો ભક્ત જે પુરુષ હોય તેને દેખીને જે સ્ત્રી અવરું સમજે તેને પણ પાપ થકી કોઈ કારે છૂટાય નહીં. ત્યાં શ્લોક. એ શ્લોકનો અર્થ એમ છે જે બીજે ઠેકાણે પાપ કર્યું હોય તે તો ભગવાનના ભક્ત પાસે ગયે છૂટે, અને ભગવાનના ભક્ત પાસે જઈને જે પાપ કરે તે તો 30 શસ્ત્રનું પાપ છે તે વ્રજલેપ થાય છે. માટે જેને રસિક માર્ગ કરીને ભગવાનને ભજ્યા હોય તેને જ તે જ રીતે અમે વાત કરી તેવી રીતે નિર્દોષ બુદ્ધિ રાખવી. હવે જે બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું છે જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે ને નિરંત છે, ને માટે એ વિકારને પામે નહીં, ને બ્રહ્મ છે તે પ્રકૃતિ પુરુષ આદિ સર્વનું કારણ છે ને આધાર છે. માટે જે કારણ ને આધાર હોય તે કાર્ય થકી પૂરતું હોય નહીં. એ સમજણે કરી લઈને એ બ્રહ્મને શાસ્ત્ર છે તે સર્વરૂપ કહે છે, પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવરૂપ થઈ ગયું એમ ન સમજવું. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, ને તે બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને એમ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. ઇતિ વૈષ્ણવ ગઢડા મધ્યનું ત્રીજું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવે તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ.